ઓપિનિયન પોલ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર। દેશના અલગ અલગ રાજ્યોની જનતા શું વિચારી રહી છે, લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દાને લઈને તેઓ મતદાન કરવા જઈ રહ્યા છે અને આ સાથે જ અત્યાર સુધી જે સરકારોએ કામ કર્યા છે, જે પક્ષોએ કામ કર્યા છે, તેને લઈને કયા પક્ષ પર તેઓ વધારે તેમની પસંદગી આપી રહ્યા છે, તે અંગે આજે આપણે વાત કરી રહ્યા છે। અને હવે વાત કરીશું તમિલનાડુની। જી હા, તમિલનાડુની જનતા સર્વેમાં શું માની રહી છે તેની આપણે વાત કરીશું। તમિલનાડુમાં ન્યૂઝ 18 નેટવર્કનો સૌથી મોટો આ મેગા ઓપિનિયન પોલ 39 માંથી 5 બેઠક એનડીએને, ઇન્ડીને 30 બેઠક મળી શકે છે, એટલે જે ગઠબંધન છે ઇન્ડીનું તેને મળી શકે છે 34 બેઠક। જે વાત કરી રહ્યા છીએ આપણે, તો સૌથી વધારે બેઠક જે એનડીએ ગઠબંધન છે તેને મળી શકે છે તે આંકડાની વાત કરી રહ્યા છીએ। આંકડો સામે આવી રહ્યો છે ન્યૂઝ 18 નેટવર્કનો આ મેગા ઓપિનિયન પોલ, અને તેમાં વાત તમિલનાડુની જનતા શું વિચારી રહી છે, તો તમિલનાડુની જનતા કંઈક આ વિચારી રહી છે કે ઇન્ડી ગઠબંધન અહીંયા કામ કરી જાય છે। હરિયાણાની 10 બેઠક પર મહાસર્વે જે હરિયાણાની બેઠક છે તે શું કહી રહ્યું છે, ઇન્ડીને તમામ 10 બેઠક મળે તેવું અનુમાન છે। આ ઇન્ડી ગઠબંધનને એક પણ બેઠક નહીં મળે, એનડીએ ગઠબંધનને 10 બેઠક મળે તેવું અનુમાન છે। એક બદલાવ હરિયાણાની અંદર જોવા મળી શકે છે કે જ્યાં આગળ 10 બેઠક એનડીએને મળી શકે છે, ઇન્ડીને જે બેઠક છે તે શૂન્ય છે। જે તમિલનાડુમાં જોયું હતું સંધ્યા કે જ્યાં આગળ એનડીએને સીમિત બેઠકો છે તમિલનાડુની અંદર, કે જ્યાં આગળ ડીએમકે અને કોંગ્રેસને વધુ બેઠકો છે, 38 માંથી કદાચ એનડીએને 4 થી 5 બેઠકો, તમામ બેઠકો જે છે તે ગઠબંધનમાં હરિયાણામાં શૂન્ય છે। એક બ્રેકિંગમાં બદલાવ કરવો પડશે પીસીઆર ટીમ, કે જેમાં હરિયાણાને આપણે એનડીએને 10 બેઠકો બતાવવી પડશે અને ઇન્ડી ગઠબંધનને શૂન્ય જે બતાવવામાં આવી રહ્યું છે। પરંતુ તેની સાથે જે દર્શકો જોઈ રહ્યા છે તેઓને જણાવી દઈએ કે તમિલનાડુ જે છે તેમાં એક મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। જયેશભાઈ, આપ આવ્યા તે પહેલા જે મોટા સ્ટેટ હતા મધ્યપ્રદેશ, બિહાર, કે જેમાં પ્રભુત્વ જોવા મળતું હતું એનડીએનું, પરંતુ જેવું કેરળ, તમિલનાડુ આવ્યું, રાહુલ ગાંધીની જે વાત થવા લાગી 50 સુધી પહોંચી ગયું, અને જે મોટી વાત એ છે કે સાઉથ સ્ટેટને કનેક્ટ કરવાની વાત હતી, ત્યાં આગળ ટાર્ગેટ કરવાની વાત હતી, ત્યાં આગળ અત્યારને એનડીએને બેઠકો એટલી જોવા નથી મળી રહી। જયેશભાઈ, આ સર્વે છે અને આ જે કંઈ સર્વે હોય આપણે એનું સન્માન કરીએ છીએ, અને ચૂંટણી જ્યારે થાય, પરિણામો આવે, એની સાથે આપણે સૌ જોઈશું કે ભારતની અંદર થમ્પિંગ મેજોરિટી જ નહીં, પણ અમે જ્યારે કહીએ છીએ કે 400 ને પાર એટલી સીટો ભારતમાં આવવાની છે। લોકો વડે ને લોકો માટે ચાલતી સરકાર જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એક સમયમાં કહેલા કામો અને એ કહ્યા પછી એ કરેલા કામો અને ભવિષ્યની દ્રષ્ટિએ આ ભારત રાષ્ટ્રને કઈ દિશામાં લઈ જવા માગીએ છીએ અને કઈ બાબતોની અંદર આપણે અગ્રેસર વિશ્વ દ્રષ્ટિએ બનવાના છીએ એ ભારતની સમગ્ર જનતા જાણે છે। અને એના કારણે આપણને જે પરિણામો મળવાના છે તેનું મૂળમાં જે ભારતની રાજનીતિના બદલાયેલા પરિમાણો છે, જે ડાયમેન્શન્સ બદલાયા છે, કે જે ગઈકાલે ન જ થાય એ વાત કરનારી કોંગ્રેસ કહેતી હતી કે ક્યારેક એવા મનમાં ઠસાવી દેવામાં આવતું કે આટલું તો ન જ થાય, એવું આપણે 370ની વાત હોય કે અન્ય અનેક મુદ્દાઓ છે, મુદ્દાઓની વાત આપણે વિગતે કરીશું। પરંતુ જે ગેરંટી શબ્દ મેં કહી છે કે જે કહ્યું છે એ કર્યું છે, અને એ માત્ર એક તફાવત ત્યાં પડે છે કે કેવળ અને કેવળ જ્યારે આપણે વિકાસની વાત કરીએ છીએ ત્યારે વિકાસ પણ અને વિરાસત પણ, અને વિરાસત અને વિકાસની વાત લઈને ચાલીએ ત્યારે આપણે એમ કહી શકાય કે મન, મસ્તિષ્ક અને હૃદય આ બધી જ બાબતની દ્રષ્ટિએ સમગ્ર દ્રષ્ટિએ જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એક સમગ્ર ભારતની ચેતના જોડાયેલી છે, અને એને સંબોધન જ્યારે થાય છે અને ત્યારે જેમ લાગે છે કે આ વાત અમે જે કરતા હતા કે કરવા માંગતા હતા એ વાત આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહી છે। એ વિશ્વાસ, એ શ્રદ્ધા, એ ગેરંટી અને કરેલા ભૂતકાળના કામો અને ભવિષ્યમાં જે થવાનું છે તેના માટેની એક દ્રષ્ટિ, એક વિઝનરી નેતૃત્વ જ્યારે હોય ત્યારે તેની સાથે ભારતની જનતા જોડાયેલી છે, અને એ ચોક્કસપણે અમે માનીએ છીએ કે આ જનતા જનાર્દનના કારણે આ ભારતની જનતા વધુ એકવાર નરેન્દ્રભાઈ પર વિશ્વાસ મૂકી આશીર્વાદ આપી અને આ સરકારમાં આપણે સાથે આગળ વધશે। બિલકુલ, અત્યારે આપણે બે સ્ટેટની, મનહરભાઈ આપનું પણ સ્વાગત છે, બે સ્ટેટની આપણે વાત કરી રહ્યા છે। કોંગ્રેસ તરફથી મનહરભાઈ આપણી સાથે જોડાયા છે, તમિલનાડુ અને હરિયાણા। તમિલનાડુમાં હરખાવા જેવી વાત આપના માટે છે, કારણ કે ઇન્ડી ગવર્મેન્ટ ત્યાં ચાલી રહ્યું છે, અને અહીંયા પણ એટલે સીટોમાં પણ અહીંયા ચાલી રહ્યું છે। 39 બેઠકમાંથી 30 આપના તરફ જતી હોય તેવું દેખાઈ રહ્યું છે, એટલે 2019ની જે ફોર્મ્યુલા હતી એ જ ફોર્મ્યુલા પર ફરી વખત ગઠબંધનવાળી જે વાત હતી એ અહીંયા કામ કરતી દેખાઈ રહી છે। બિલકુલ વાત આપની સાચી છે। આપે જે દર્શાવી રહ્યા છો 1 કલાકથી જે
આપણો જે સર્વે છે એ સર્વેને લઈ એ સર્વેને અમે પણ સ્વાગત કરીએ, પણ આપણને ભૂતકાળમાં આવા સર્વે ઉપર આપણે જો એક નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આવા સર્વેઓ કેટલા પ્રમાણમાં અને કેટલા ટકા અને કઈ રીતે અને કેવી રીતે સાચા પડ્યા છે. હું તમને એક સામાન્ય મારી પાસે એક સર્વે છે, હું આપણી સામે મૂકું કે પશ્ચિમ બંગાળની 2021ની વિધાનસભાની અંદર એક પણ સર્વે એવું નહોતો કહેતો કે ભાજપ સિવાયનો પક્ષ આગળ સામે જીતી જાય. એમાં માત્ર ને માત્ર બીજેપીને 77 બેઠક મળી અને એક પણ સર્વે એવો નહોતો આવતો કે એની અંદર પશ્ચિમ બંગાળમાં પૂર્ણ બહુમતી ન મળતી હોય બીજેપીને. એમાં એ ખોટા પડ્યા. 2019ની અંદર મહારાષ્ટ્રની અંદર તમામ સર્વે, એમાં એબીપી, રિપબ્લિક, CNN, ઇન્ડિયા ટુડે, તમામ સર્વેમાં 164 એ લોકોને મળવાની કોઈ વાત નહોતી કરતો ને મળ્યા. એ વખતે 2020ની અંદર દિલ્હીની ચૂંટણી આપે સર્વે બતાવ્યું છે, એમાં પણ ખોટા પડ્યા છે. અને 2019ની અંદર હરિયાણાની ચૂંટણીની અંદર શું પરિણામ છે એ પણ બતાવે છે કે રિઝલ્ટ 40નું આવ્યું હતું અને બતાવતા હતા 72. મારું કહેવાનું એ છે કે આ સર્વે ઉપર આપણે એક અભ્યાસ કરી શકીએ, એ સર્વે ઉપર આપણે ચર્ચા કરી શકીએ, પણ સર્વેને સીમાચિહ્નના પૂર્ણ ફૂલ સ્ટોપ ઉપર આપણે મૂકી ના શકીએ. તમે જે વરસાદ બતાવો છો, તમિલનાડુની વાત કરીને જ્યાં તો તમારી ફેવરમાં જઈ રહ્યું છે, હું ઓલ ઓવર વાત કરું છું, તો હું આખા ઇન્ડિયાની વાત વચ્ચે જે સીટોનું શેરિંગ થયું છે એમાં ફાયદો થઈ રહ્યો છે, હું તો એની જ વાત કરી રહી છું. હું એ વાત સાથે એટલા માટે હું તમારા સાથે હું ફૂલ સ્ટોપ તો પણ નથી મૂકતો. જે વાતને લઈ અને વાસ્તવિકતાના દર્શન જે થવા જોઈએ હતા એ વસ્તુ ઉપર તમે એક જગ્યાએ 8 બતાવો, બિહારની અંદર 40 જતી બતાવો છો, તો જે એ 38 બતાવો છો, 2 બેઠકનો પ્રશ્ન મૂક્યો છે. હવે તમે મને એવું સમજાવો કે 40 બેઠકની અંદરથી ગઈ વખતની લોકસભાની ચૂંટણી, આ વખતની લોકસભાની ચૂંટણીની અંદર શું રોકેટ સાયન્સ છૂટી ગયા? ભારતીય જનતા પાર્ટી એવી કઈ ફલશ્રુતિ બિહારની અંદર બતાવી દીધું કે એની અંદર 40માંથી 38 બેઠકો એમને જાય છે? પ્રશ્ન તમે જુઓ, જે એક મુખ્યમંત્રીની કોઈ વિશ્વસનીયતા નથી રહી, જેના ડીએનએ ઉપર પણ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી કરતી હોય, એને બગલમાં બેસાડીને કઈ આ દેશની જનતા બહુ પ્રબુદ્ધ છે અને મીડિયા પણ પ્રબુદ્ધ છે, એ બતાવે છે અને જોવે છે અને વાસ્તવિકતાના દર્શન કરે છે. અને આપણે 38 બેઠકો લઈ તો હું એક પ્રશ્ન ઉપર ઊભો કરું છું કે જે મુખ્યમંત્રી પોતાના જીવનની અંદરથી જે કંઈ પરિણામો આપ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટી પાસે જાય પહેલા અને પછીના મિનિટો સેકન્ડોમાં જે ડિફરન્ટ કરે એ જનતા શું નોટ નહીં કરે?